करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। કુલ 24 ધાતુઓ છે। મહાગાધાધા, કેબીરી, રૂપૃભૃ, શ્રુકૃ, હુહૃ, ભસ, ધનજનધીસ, નિજ વિજય વિસતુર। એમાંથી શરૂઆતના 6 આકારાંત મહાગાધાધા, 3 ઇકારાંત કેબીરી અને એ પછી ઉકારાંત હુ ધાતુ જોઈ રહ્યા છે। હુનો જુહુ, યજ્ઞ કરવો, આહુતિ આપવી, આપો એવો અર્થ થાય છે। પરસ્મયપદી ધાતુ છે, 4 શરતોથી મુક્ત છે। અનુદાત ગીત આત્માને પદમ, સ્વરિતયિત કર્તૃભિપ્રાયે ક્રિયાફલ, એટલે પરસ્મયપદી છે। વર્તમાને લઠ, વર્તમાન કાળ જોઈ ગયા છે। અનધ્યત અને લંગ યસ્તન ભૂતકાળ જોવાનો છે। પ્રત્યયને પહેલા યાદ કરી લઈએ। પીના હાસ્ય લંગ લકાર પરસ્મય પદમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે। તીપમાં પ ની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે અને ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે, એટલે હલંત ત પ્રત્યય બનશે। ત પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ, તસ્મા તસ્થસ્થમિપામ તાન તંતામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થઈ તામ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી, જીમાં સિદ્ધ્યસ્ત વિધિત્યશ્ચ સૂત્રથી જીના સ્થાને જૂસનો આદેશ થશે। જૂસમાં ચોખ્ખું સૂત્રથી જની સંજ્ઞા થશે, એટલે ઉસ રહેશે। ઉસ્માં સની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય છે, પરંતુ ન વિભક્તો તુસ્મા સૂત્ર રોકી લે છે। સસ જુષો રૂહ સૂત્રથી ઋત્વ થશે। રમાનુનાસિક ઉની ઉપદેશે અનુનાસિક ઇતિ સંજ્ઞા હલંતર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે, એટલે ઉહુ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સીપ, સીપમાં પ ની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે, એટલે હલંત સ રહેશે, એટલે સ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ અને મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ। બંનેમાં તસ્થસ્થમિપામ તાન તંતામહ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે અને થના સ્થાને તનો આદેશ થશે, એટલે મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય તમ અને મધ્યમ પુરુષ બહુવચનમાં ત પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ, મીપમાં તસ્થસ્થમિપામ તાન તંતામહ સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ થશે, એટલે અમ પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ અને ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મસ। બંનેમાં નિત્યમ ગીતઃ સૂત્રથી સનો લોપ થશે, એટલે વ અને મ રહેશે, એટલે ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વ પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મ પ્રત્યય બનશે। ત તામ ઉહુ સ તમ ત અમ વ મ પ્રત્યય બનશે। હલાદી ધાતુ છે તો લુંગ લંગ લુઅંગ છોડદાત્ત સૂત્રથી અટનો આગમ થશે। પ્રક્રિયા દરમિયાન એ સિવાય પ્રક્રિયા દરમિયાન તીપ સીપ અને મીપ છે, એટલે ત હલંત સ અને અમ। ત અને સ એ હલાદીપિત પ્રત્યયો છે, તો સાર્વધાતુક આર્ધાતુ કયો સૂત્રથી ઈગંતંગમાં ગુણ થશે। અમ એ અજાદીપિત પ્રત્યય છે, તો સાર્વધાતુક આર્ધાતુ કયો સૂત્રથી ઈગંતંગમાં ગુણ થશે, એટલે ઉનો ગુણ ઓ થશે અને એચો વાયાવહ સૂત્રથી ઓના સ્થાને અમનો આદેશ થશે। તસ થસ થ વસ અને મસ, એટલે કે તામ તમ ત વ અને મ એ હલાદી અપિત પ્રત્યય છે, તો સાર્વધાતુકમ અપિતથી ગીતવત થશે અને કિંગીતી જ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે। પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી, એટલે ઉસ, જુસ આદેશ થયો છે, તો જુસી ચ સૂત્રથી
ઈગંતંગમાં ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થશે અને પછી એચો વાયાવહ સૂત્રથી અવાદિશ થશે. દ્વિત્વાભ્યાસમાં હા, એમાં કર્તરી શક્તિ શબ વિક્રમ પ્રત્યે લાગશે. જુહોત્યાદિભ્ય શ્લુથી શપનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુની દ્વિત્વ થશે. પછી હુહુ અને કુહોસ્તુહુ સૂત્ર લાગુ પડશે જે હનો જ કરશે અભ્યાસમાં, અને અભ્યાસે ચર્ચ સૂત્રથી અભ્યાસમાં જસ્ત્વ થશે એટલે જનો ત્રીજો જ થશે. બેમાં કુહોસ્યુ અને અભ્યાસે ચર્ચ. હા બે. બાકી તો એક વિકરણ પ્રત્યય લગાવે છે અને એક ઉડાડી મૂકે છે. ઓકે, તો પ્રત્યય થયા લંગ લકાર, અનધ્યત અને લંગ. 99માં પ્રક્રિયા દરમિયાન લુંગ લંગ લુઅંગ શરૂદાતથી અટનો આગમ થશે, અડાગમ થશે. ટીપમાં ત રહેશે, હલંત ત. તસ, તામ, છીમા, ઉહુ. સિપમાં શહલંત દંત્ય, થસમાં તમ, થમાં ત, મીપમાં અમ, અને વશ અને મસમાં વ અને મ. આ આપણા પ્રત્યય છે. ધાતુ છે હુ, અનુદાત્ત છે અતિત. કર્તરી શવ વિકરણ લાગશે. જુહોત્યાદિભ્ય શ્લુહોથી સ્વપ્નો લોપ થશે, સ્લવથી દ્વિત્વ થશે. હુ હુ, કુહોસ્તથી જુહુ થશે, જુહુ, અને અભ્યાસે ચરથી જુહુ થશે. પ્રત્યય છે ટીપ. અને હલંત્યમ સૂત્રથી પની લિંગથી અને ઇત્યસ્યથી ત થશે, અને લુંગ લુંગ શણુદાતથી અટનો આગમ થશે. ટની હલંત્યમથી ઈટ સંજ્ઞા થશે. જોડી દેતા અંગ કેવું છે? ઉકારાંત છે અને ધાતુ પ્રત્યય પિત છે. તો સાર્વધાતુ કારધાતુ કયો હોતી એ દંત અંગનો ગુણ થશે હા એટલે ઉનો ઓ થઈ જશે. ઓ થશે. બરાબર, હા બરાબર. અને અ જે છે તે આદ્યંતો ટકીતોથી આગળ બેસશે તો બની જશે અજુહોત. અજુહોત. સહ તકાર હોવાને કારણે દ જલામ જસો અંતે થી દ દ થશે અને દ ને ફરી વા અવસાનેથી ત અને ત થઈ જશે. ઓકે, તો એટલે અજુહોત તહ અજુહોત. તે યજ્ઞ ગઈકાલે કરે છે, યજ્ઞ કરતા હતા. કરતો હતો. અજુહોત. સુરેશ. હુ ધાતુ છે. કર્તરી શબ વિકરણ પ્રત્યે લાગશે. જુહોત્યાદિભ્ય શ્લુવ સૂત્રથી સપનો લોપ થશે. શ્લોવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે હુ હુ. ઉહોચ્ચુ સૂત્રથી અભ્યાસમાં હકારના અને જકારનો આદેશ થાય એટલે જુહુ. અભ્યાસ ચર્ચ સૂત્રથી અભ્યાસમાં જનો આદેશ થતા જુહુ. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ. તસ તસ મીપામ તાન તંતામ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે. લોંગ લંગ લુઅંગ સ્વરુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે અને ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. હલાદી અપિત હોવાના કારણે કિમિતિ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે એટલે જોડી દેતા તૌ અજુહુતામ. તે બે ગઈકાલે હતા. બરાબર છે. મુખ્ય અંગ ધ્યાન રાખવાનું અને
પિત્ત ધ્યાન રાખવાનું અને અપિત્ત ધ્યાન રાખવાનું. પિત્ત હોય તો ગુણ થાય, હલાદી પિત્ત હોય તો ગુણ થાય, અને અજાદી પિત્ત હોય તો ગુણ થયા પછી એચો અયવાયવ સંધિ લાગશે. અને અપિત્ત હોય, હલાદી અપિત્ત હોય તો ગુણનો નિષેધ છે, સીધું જોડી દેવાનું. અને અજાદી અપિત્ત હોય ત્યારે નવું સૂત્ર પાછું કામ કરે પ્રત્યય પ્રમાણે. તો પ્રત્યય પ્રમાણે જો જુસ લાગે તો પાછો જુસી જથી ગુણ કરશે. ગુણ કર્યા પછી પાછળ અચ હોવાના કારણે એચો અયવાયવ લાગશે. આટલું મોટા ભાગે પરિવર્તન હોય છે. આવી જઈએ કર્માભાઈ. ધાતુ છે હું. કર્તરી સપ જુઓ ત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ અને શ્લૌ સૂત્રથી ધાતુનો દ્વિત્વ એટલે હું. ઉહ ચુહુ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા હકારનો જકાર એટલે જુહુ અને અભ્યાસી ચર્ચ એ સૂત્રથી જકારનો જ એટલે જુહુ અંગ બનશે. મૂળ પ્રત્યય છે જી. ચીજભયસ્થ વિધિભય ચ સૂત્રથી ઝેર જુસનો આદેશ. ચૂટુ સૂત્રથી જનો લોપ એટલે ઉ રહેશે. ન વિભક્ત તુષ્મહા એ સૂત્રથી શનો લોપ થશે ને શની પ્રક્રિયા વિસર્ગ સુધી. જુહો રૂહોથી ઋત્વ અને ઉપદેશે અજનુનાસિક ઈત એ સૂત્રથી અનુનાસિક ગુણોલોપ અને હલંત્ર એટલે ખર અવસાન વિસર્જનીય એ સૂત્રથી રનો વિસર્ગ એટલે ઉહુ પ્રત્યય બનશે. અજાદી જુષ પ્રત્યય લાગવાથી જુચિસ સૂત્રથી ગુણ થશે એટલે ઉનો ઓ. ત્યાર પછી એચો અયવાયાવહ એ સૂત્રથી અવ. આગળ લુંગ લાંગ લુંગ ષડ એ સૂત્રથી અટનો આગમ અને હલંત્યમ સૂત્રથી ટનો લોપ. આદ્યંત ટકીતો એ સૂત્રથી અ આગળ બેસશે. તે હું છોટું એટલે હવે જોતા અ પછી જુ પછી જે હું છે હ અડધો કરીએ, ઉનો ઓ કરીએ, જુસી ચથી અને ઓનો પાછો થઈ ગયો અવ થઈ ગયો, અને પાછળ છે ઉહુ છે. ઉહુ ઉહુ છે, બરાબર છે. તો હવે જોડવા જઈએ તો અ જુ પછી હ અડધો છે એ અ જે છે હમાં આવશે. એટલે હ આખો થઈ ગયો, અને ઉહુ છે એ વ અડધો છે એટલે વમાં ગયો. ઉ અજુ હ ઉહુ અજુ હ ઉહુ તે અજુ હ ઉહુ. તે અહુહુ તે બધા ગઈકાલે આહુતિ આપતા હતા. બરાબર છે. અલકા. અલકા ધાતુ છે હું. કર્તરી શબ્દ જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે હું. કુહોશ ચુહુ સૂત્રથી જુહુ અને અભ્યાસે ચર્ચ સૂત્રથી જુહુ થશે. કાળનો પ્રત્યય છે સિપ. પની અલંત્યમ સૂત્રથી સમા રહેલા ઈની ઇતશ્ચ સૂત્રથી જ સંજ્ઞા થશે. બચશે સની પ્રક્રિયા વિસર્ગ સુધી જશે એટલે સજુષ રૂહુ સૂત્રથી ઋત્વ થશે. રમા રહેલા ઉનો ઉપદેશ જેનું નાસિક સૂત્રથી જ સંજ્ઞા થશે, અને ખરવસાનયો વિસર્જનીય સૂત્રથી રની જગ્યાએ વિસર્ગ થશે. અને ભૂતકાળ હોવાથી લંગ લુંગ રૂંગ સ્વડુદાત સૂત્રથી અટનો આગમ થશે.
ટની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને આદ્યંતો ટકિતો સૂત્રથી આગળ બેસશે. એટલે અજુહુહુ ત્વમ અજુહુ. તું ગઈકાલે યજ્ઞ કરતો હતો, આહુતિ આપતો હતો. હજી આપણી પાસે આ પ્રત્યય કેવો છે? પિત્ત છે. હલાદી પિત્ત. હા, પીઠ છે એટલે સાર્વધાતુક અર્ધધાતુ કયો સૂત્રથી હું ની જગ્યાએ હો થઈ જશે એટલે અજુ હજુ હો પછી હો એટલે અને પાછળ અજુહુ હો હજુ હો હો. અજુહુ. તું ગઈકાલે યજ્ઞ કરતો હતો, આહુતિ આપતો. મેડમ ખાતું છે હું. ભૂ ધાતુ છે, એમાં કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિ અશ્લુ સૂત્રથી સપનો લોપ થશે. લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે હુહુ. હુહુષ્યુ સૂત્રથી હુનો જુ થશે એટલે જુહુ. અભ્યાસે ચર્ચ સૂત્રથી જસ્ત્વ થતા જુહુ પ્રત્યય છે. થસ થસમાં તસ્થસ તમી પામ તાન તમ તામહથી તમ થશે. અને લંગ લુઅંગ ષડદાત સૂત્રથી અટનો આગમ થશે. તની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. અને હલાદી અપિત હોવાથી કિમિતિ ચ સૂત્રથી ગુણવૃત્તિનો નિષેધ થશે. જોડી દેવાનું. યુવામ અજુહુતમ. તમે ગઈકાલે હોમતા હતા. વર્ષા. હા સર. ધાતુ છે હું કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાભિશ્લો સૂત્રથી સપ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે. કુહોચુ સૂત્રથી જુહુ થશે અને અભ્યાસે ચ સૂત્રથી જુહુ પ્રત્યય છે થ. થમાં તસ્તસ તમીપામ તાન તમ તામ સૂત્રથી ત નો આદેશ થશે. અને લુઓંગ લવંગ સળુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. હલંત્યમ સૂત્રથી ટ નો લોપ થશે એટલે અ બચશે. પ્રત્યય છે હલાદી અપિત્ત. તો અપિત કે ગુણ બધી બુદ્ધિનો જાતિઓનો નિષેધ નિષેધ થઈ જશે. અજુહુ યમ યુયમ અજુહુ ત. અજુહુત. તમે બધા ગઈકાલે આહુતિ આપતા હતા, હોમતા હતા, આપતા હતા. પીના. હા સર. હું ધાતુ છે, કર્તરી શક્તિ શપ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય શ્લુહ સૂત્રથી શપનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે હુહુ. હુહોશ્ચુહુ સૂત્રથી અભ્યાસમાં હના સ્થાને જનો આદેશ થશે એટલે જુહુ. અભ્યાસે ચર્ચ સૂત્રથી અભ્યાસમાં જસ્ત્વ થશે એટલે જનો ત્રીજો જ થતા જુહુ. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ. મીપમાં તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ થશે. એ અજાદિપિત પ્રત્યય છે તો સાર્વધાતુ આર્ધાતુ કયો સૂત્રથી ઈગંતંગમાં ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થશે. ઓ અને પરમ અ છે તો એચો એવાયાવહ સૂત્રથી ઓના સ્થાને અમનો આદેશ થશે. એટલે બની જશે અજુહવમ. લુંગ લંગ. હા. લુંગ લંગ લૃઅંગ ષોડદત્ત સૂત્રથી અટનો આગમ થશે એટલે અજુહવમ. અહમ અજુહવમ. હું ગઈકાલે દાન આપતી હતી. અહીંયા પણ અજુ પછી જે હુ છે એને આપણે હ અડધો કરી દઈએ. હુ છે એને ઓ કરી દઈએ અને ઓનો પાછળ હવ કરી દઈએ અને પાછળ છે હવે જોડીએ તો થઈ જશે
અજુ પછી હ અડધો અને અહીંયા અ છે તો આખો થઈ ગયો હ. પછી અહીંયા વ છે અડધો અને અહીંયા પાછળ અ છે તો વમાં વ આખો થઈ ગયો અને મ હલન અજુહવમ અજુહવમ વ પણ આખો. અહમ અજુહવમ હું ગઈકાલે હોમતી હતી હોમતો હતો. એના નીકળી જાય અતીત. ધાતુ છે હું. કર્તરી વિકરણ લાગશે. જુહોત્યાદિભ્યઃ શ્લુહોથી સ્વપ્નલોપ થશે. લવથી યુધિત્વ થશે. કુહોશ્ચુહોથી જુહુ થશે અને અભ્યાસી ચરથી જુહુ થશે. પ્રત્યય વસ. નિત્યમ ગીતથી વ થશે અને લુંગ લુંગ સણુદાતથી અટનું આગમ થશે. ટની હલંત્યમથી સંજ્ઞા થશે. હાલાદી અપિત છે એટલે જોડી દેવાનું સીધું. હા એટલે ડાયરેક્ટ જુહુ વ. આવામ આવામ અજુહુ વ. જુ અમે બે ગઈકાલે યજ્ઞ કરતા હતા. બરાબર છે. જિગીસા કઈ બેસે છે ધાતુ છે હું. કર્માભાઈ ધાતુ છે હું. કર્તરી સપ. જુહોત્યાદિભ્યઃ શ્લુ સૂત્રથી સ્વપ્નલોપ ને શ્લૌ સૂત્રથી ધાતુનો દ્વિત્વ એટલે હું. ઉહોચુહુ એ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા હકારનો જકાર એટલે જુહુ અને અભ્યાસે ચર્ચ એ સૂત્રથી જકારનો જ એટલે જુહુ. મૂળ પ્રત્યય છે મશ. નિત્યમ ગીત એ સૂત્રથી શનો લોપ થતા મ પ્રત્યય રહેશે અને હલાદી અપિત હોવાને કારણે સર્વ ધાતુ કાર ધાતુ કયો હો એ કિમિતિ સૂત્રથી ગુણવૃદ્ધિનો નિષેધ. અને લુંગ લંગ રૂંગ સડુદાત એ સૂત્રથી અટનો આગમ. હલંત્યમ સૂત્રથી ટનો લોપ એટલે સીધું જોડવાનું થશે. એટલે હું અમે બધા કાલે આહુતિ આપતા હતા. વયમ અજુહુ તો રૂપ બની ગયા સહ અજુહોત. ત છે એટલે દ અને ફરી પાછો ત. તૌ અજુહુ તામ. તે અજુ પછી અજુહવુહુ. ત્વમ અજુહોહો. યુવામ અજુહુતમ. यूयम अजुहोत अहम अजुहवम आवाम अजुहुव वयम અજુહુમ. તો આ રૂપ સિદ્ધ થઈ ગયા અને અધ્યતને લંગ યસ્તન ભૂતકાળ. પ્રથમ પુરુષ એક વચન સહ અજુહોત. તૌ અજુહુતામ. તે અજુહવુહુ. મધ્યમ પુરુષ એક વચન ત્વમ અજુહોહો. યુવામ અજુહુતમ. યુયમ અજુહુત. उत्तम पुरुष एक वचन अहम अजुहवम. आवाम अजुहुव. वयम अजुहुम.
અતીત. સહ અજુહોત તૌ અજુહુતામ તે અજુહવુઃ ત્વમ અજુહોઃ યુવામ અજુહુતમ यूयम अजुहुत अहम अजुहवम आवाम अजुहव वयम अजुहुम. સુરેશ. સહ અજુહોત તૌ અજુહુતામ તે અજુહવુઃ ત્વમ અજુહોઃ યુવામ અજુહુતમ यूयम अजुहुत अहम अजुहुवम आवाम अजुहुव वयम अजुहुम. એડમ. સહ અજુહોત તૌ અજુહુતમ અજુહુતામ તે અજુહવુઃ ત્વમ અજુહોઃ યુવામ અજુહુતમ यूयम अजुहुत अहम अजुहव અજુહવમ अजुहवम आवाम अजुहव वयम अजुहुम. કર્માભાઈ. સહ અજુહોત તૌ અજુહુતામ તે અજુહવુઃ ત્વમ અજુહોઃ યુવામ અજુહુતમ यूयम अजुहुत अहम अजुहवम आवाम अजुहुव वयम अजुहुम. અલકા. સહ અજુહોત તૌ અજુહુતામ તે અજુહવુઃ ત્વમ અજુહોઃ યુવામ અજુહુતમ યુયમ અજુહુત અહમ અજુહવમ આવામ અજુહુવ વયમ અજુહુમ. પાયલ. अजुहुत तौ अजुहुताम ते अजुहवुः त्वम अजुहोः युवाम अजुहुतम यूयम अजुहुत अहम अजुहवम आवाम अजुहुव वयम अजुहुम. પલકને પરીક્ષા પૂરી થઈ? हाँ सर पूरी થઈ ગઈ. હે પૂરી થઈ ને? हाँ થઈ ગઈ. બેસે જ જોડે? સાલથી બે સાહેબ. હા. પીના. હા સર. સહ અજુહોત તૌ અજુહુતામ તે અજુહવુઃ ત્વમ અજુહોઃ યુવામ અજુહુતમ यूयम अजुहुत अहम अजुहवम आवाम अजुहुव वयम अजुहुम. વર્ષા. સર સહ અજુહોત તૌ અજુહુતામ તે અજુહવુઃ ત્વમ અજુહોઃ યુવામ અજુહુતમ यूयम अजुहुत अहम अजुहवम आवाम अजुहुव वयम अजुहुम. બાકીના જે છે 2-3 એમને હું સ્ક્રીન ઉપર દેખાશે. જિગીસા સ્ક્રીન ઉપર દેખાશે. ઝડપથી જિગીસા સાંભળતી હોય તો. જી ગુરુજી. બોલો ઝડપથી. સામે દેખાય છે? તે હું ઘરે જ હતી. દેખાય છે ને? શિલ્પા. રોશીબેન. હા સર. ખબર પડે કઈ કે હજી વાર? હા એટલે હે સર ખબર પડે છે કે વાર લાગશે હજી? થોડીક વાર લાગશે કારણ કે કુહુષ્ચુ ને ઈ મેં ભણેલું તો છે પણ એ હજી મને વૃત્તિ ખબર નથી ને સર કોઈ કે વાંધો સ્લો નું
આપણું દીત્વ થાય છે ને હમ, એટલે ઈ મેં હજી એક જ ગાડી પાટીએ ચડી જશે ને પછી વાંધો વાર નહીં આવે. ખૂબ બરાબર છે. તમારી સ્ક્રીન આગળ દેખાય છે રૂપો? હા, દેખાય છે. હા, તો બોલી જાઓ જોઈને. હા. સહ અજુહોત તૌ અજુહુતામ તે અજુહવુહુ. પછી તો આમ ત્વમ અજુહો યુવામ અજુહુતમ યુયમ અજુહુત હમ, અહમ અજુહમ હમ, આવામ અજુહવ હમ, અને વયમ અજુહુમ. બરાબર છે. આમાં બે જ સૂત્રો છે મુખ્ય. કુહોશ્ચુ જે છે એ ક વર્ગ એટલે 5 વર્ણો અને હકાર એને ચ વર્ગ બનાવી દે છે. આપણી પાસે હકાર છે એટલે હના જેવા ગુણ એ જમાં છે, અને પછી જ આવ્યા પછી અભ્યાસે ચર્ચથી જસ્ત્વ થઈ જાય છે, એટલે કે જસ્ત્વ એટલે ત્રીજો થઈ જાય છે. સર કુહોશ્ચુ નું ફરીથી બોલો ને એકવાર. તમે કુહોશ્ચુ બોલ્યા ને? હા, કુહોશ્ચુમાં તમને હું ખોલીને બતાવી દઉં છું. બરાબર, એટલે જો કુહોશ્ચુ કુ હો કુહોશ્ચુઃ 7-4-62 જે છે. કુહો હો ષષ્ઠી દ્વિવચન છે. ષષ્ઠી વિભક્તિ આવે ત્યાં ષષ્ઠી સ્થાને યોગા એવું સૂત્ર છે પાછું. તો જ્યાં જ્યાં ષષ્ઠી વપરાય છે ત્યાં યોગ થાય છે. કોનો? તો કે એ જ સૂત્રમાં રહેલ પ્રથમા વિભક્તિમાં જે હોય તેનો યોગ થાય છે. તો અહીંયા પદછેદ કરતા કુહો અને કુનો અર્થ આપણે કરીએ છીએ કવર કુચુટુતુપુ. એ 5 વર્ણોનો પણ શોર્ટકટ છે. હજી શોર્ટ કરીએ તો કુચુટુતુપુ ક વર્ગ ચ વર્ગ ટ વર્ગ ત વર્ગ અને પ વર્ગ બરાબર 5. તો અહીંયા કુ છે તો કુ બરાબર 5 વર્ણો થશે. તો કયા? તો કે ક ખ ગ ઘ અંગ અને હકાર હવે છે હો બેનું ષષ્ઠી દ્વિવચન બનાવીએ. તો આટલા 5 ને 6 વર્ણોનો શું થઈ જશે? તો કે ચુહુ પ્રથમા વિભક્તિમાં છે એક વચન, તો ચ વર્ગ થઈ જશે. ચ વર્ગ એટલે ચ વર્ગના પાછા 5 પણ ક્રમશઃ એટલે શું? તો કે હા, પણ આપણી પાસે હા એ જ પણ આપણી પાસે હુ ધાતુ છે એટલે હુ થયું હતું દ્વિત્વ કરતા. તો દ્વિત્વ કરતા હુ થયા પછી હવે પૂર્વ અભ્યાસ ને ઉભય અભ્યાસતમ એ સૂત્રો કોમન છે આગળ શરૂઆતના. એમાંથી હકારની જગ્યાએ હવે ચ વર્ગનો કયો બંધ બેસે છે? તો એ આપણને ઝકાર બેસે છે. અહીંયા નીચે અભ્યાસસ્ય પૂર્વ અભ્યાસ આગળવાળો અભ્યાસસ્ય ક વર્ગીય વર્ણસ્ય હકારસ્ય ચ વર્ગીય વર્ણાદેશા ભવતી. ચ વર્ગના વર્ણનો આદેશ થાય. તો અહીંયા નીચે લખી યથાસંખ્યમ, એ પાછું સૂત્ર છે યથાસંખ્યમ. તો કકારસ્ય ચકાર, ખકારસ્ય છકાર, ગકારસ્ય જકાર અને ઘકારસ્ય ઝકાર, અંગકારસ્ય અંગકાર અને હકારસ્ય, કારણ કે હકાર તો આવતો નહીં 5-5માં, તો એના જ જેવો તાદૃશ એના જેવો કે છે. તો કે કોણ? તો કે સંવાર, નાદ, ઘોષ અને મહાપ્રાણ. એટલા ગુણો કોને લાગુ પડે છે? ઝકારને લાગુ પડે છે. એટલે હકારની જગ્યાએ ઝકાર થઈ જાય છે. ઝકાર આપણી પાસે હ છે ને હુ, એટલે છ બની જાય છે. અને છ બન્યા પછી પાછું અભ્યાસે ચર્ચ આવે છે. તો કુહોશ્ચુમાંથી ક વર્ગ અને હકારનો ચ વર્ગ થઈ જાય છે. એટલે આપણી પાસે હકાર હોવાને કારણે જ થઈ જાય છે. અને જ થયા પછી અભ્યાસે ચર્ચ એટલે ચરત્વ થઈ જાય. ચરત્વ થવું એટલે પહેલો થવો. અને એ તમને ખોલીને બતાવી દઉં છું. અભ્યાસે
અભ્યાસે, હા અહીંયા આવશે અભ્યાસે ચર્ચ. અભ્યાસે ચર્ચા. હવે અભ્યાસે જે છે એ રૂપ જોવા જઈએ તો આપણને સપ્તમી છે. સપ્તમી એ પરમાં હોય અને ચર એટલે 8 વર્ણો જે છે ચરત્વ છે, પહેલો છે, ચ અવ્યય છે. અનુવૃત્તિ ઝલામની ઉતરી જઈ રહી છે એટલે 24 વર્ણો આવશે ઝલમાં. એ પાછા ષષ્ઠીમાં છે એટલે ઝલ વર્ણનો અભ્યાસ એટલે પૂર્વોભ્યાસ. પાછો પૂર્વોભ્યાસમાં એટલે આપણી પાસે જ છે, પાછો જ હકારનો ઝકાર બન્યો હતો કુહસ્ચુથી, તો એ જ ઝકારનું પાછું અભ્યાસે વિદ્યમાન છે જલ વર્ણ છે. જલમાં યથાયોગ્યમ એમ કે છે. યથાયોગ્યમમાં પાછા આપણે ગણીએ તો ચોથો હોય તો એને ત્રીજો થાય અને બીજો હોય તો પહેલો થશે. એટલે જસ્તો એટલે ત્રીજો થાય પણ એ ચોથો હોય તો ત્રીજો થશે અને આ ચર જે છે એ બીજો હોય તો પહેલો થઈ જશે એટલે ચર. તો આપણી પાસે ચોથો છે જ તો પછી જસ્તો એટલે ત્રીજો થઈ જાય, એની આગલો જ છે એટલે અભ્યાસે ચર્ચથી એ જ હતો એનો આપણે જ કરી દીધો, જસ્તો કરી દીધો એટલે જુહુની જગ્યાએ જુહુ થઈ ગઈ. બાકી બધા તો પાછળ પ્રત્યય છે. આટલી વાત આમાં છે. કુહોસ્ચુ અને અભ્યાસે ચર્ચ. અને આગલા કોમન જે હતા એ દ્વિત્વાભ્યાસમાં 6ઠા અધ્યાયમાં 6.1.1 થી 6.1.12 સુધીના સૂત્રોનું એક પ્રકરણ છે દ્વિત્વ કાર્યનું. અને પછી અભ્યાસ કાર્યનું પ્રકરણ જે છે એ 7મા અધ્યાયમાં 4થા પાદની અંદર 58 થી શરૂ થાય છે અને અંતિમ સુધી ચાલે છે. એટલે અભ્યાસ કાર્ય એટલે પહેલાં દ્વિત્વ કાર્ય અને પછી અભ્યાસ કાર્ય, આ બે વસ્તુ છે. અને એક આપણી બુક જે છે અષ્ટાધ્યાયી સહજબોધ એ 10મા પ્રકરણમાં છે, પહેલા ભાગમાં 6 ભાગમાંથી. એ ન હોય તો હું મોકલાવી દઈશ PDF ફોર્મમાં. એમાં 10મું પ્રકરણ છે જુહોત્યાદિગણનું. એટલે આ રીતે પ્રેક્ટિસ થઈ જશે. ઓકે, હા બોલો. આપણે અહમ અજુહવમ એ જ્યાં સમજાવો ને મને પાછું પેલું તમે લખેલું છે તે. ઓકે, વમ અરે અજુહવમ આ રહ્યું ને. હું નવેસરથી લઈ લો એટલે ખબર પડે. જો પહેલા તો હું ધાતુ થયો, પછી કર્તરી શબ થયો, એનો લોપ થઈ ગયો, દીત્વ એટલે હું અને હું થયું, કુહોસ્ચુથી જ થઈ ગયો. આ હુનો અભ્યાસ એટલે પૂર્વ અભ્યાસ અને હું એમને એમ રહ્યો. પછી આ જ જુ જે છે એટલે અભ્યાસ પૂર્વ અભ્યાસ ચર્ચ થઈ એટલે ત્રીજો થઈ ગયો. એટલે જુ અને હું થઈ ગયો અને પ્રત્યય છે આપણી પાસે મીપ છે અને મીપનો તસ્તસ્ત મીપામ તાન તન તામથી થઈ ગયો. થઈ ગયો અને જે છે એ પિત્ત છે. જે છે એ પિત્ત છે, અતિદેશથી થયો છે. આમ તો મીપ તો છે જ, પ છે જ, પણ આ પણ અજાદી પિત્ત છે. એટલે હવે પિત્ત હોય તો શું થાય? ગુણ થાય. તો આ ઉનો ગુણ ઓ થશે. આગળ અટનો આગમ થયો. હા, એટલે હવે પછી આ ઉનો ઓ એટલે હું જુ સીધું લખી દઉં. પછી ઉ કાઢી લઈએ એટલે હલંત અને પછી ઓ અને ઓનો પછી પાછળ અચ છે ને, અચી. હા, એટલે એટલે પાછો એચ અયવાયવ એટલે ઓની પાછળ પેલો છે એટલે બરાબર. હા, થી અવ થઈ જશે અને પાછળ આમ તો છે જ. તો ઓનો
આવું થઈ ગયો. હમ હવે જોડીએ તો અ જુ એમને એમ, પછી હ અડધો છે તો એ હમ અહીંયા અ છે તો હ આખો થઈ ગયો. પછી અહીંયા વ અડધો છે, અ છે પાછળ તો એ વ અવમાં આવતો રહ્યો તો આખો થઈ ગયો. અજુહવમ. પાછળમાં અજુહવમ. સર ઉપર છે ને મતલબ તમે ખોટું લખેલું પણ લખેલું હતું એટલે મને કન્ફ્યુઝ થયો કે આ કઈ રીતના ઉપર લખેલું હતું ને તેમાં. અજુહુમ અજુહુવ અહીંયા હા એટલે હા હું લખેલું હતું ને. હા, પણ પછી એને ચેકીને મેં ઓ એટલે કર્યો. મને થયું આ કઈ રીતના કરેલું એમ એટલે. હા, ઓ કર્યો છે. હમ ઓકે, તો સમાપન કરીશું મંગલાચરણથી. હજી બાકીના જે છે શિલ્પા છે, આ બાજુ જીગીસા છે, બે નિયમિતતા અને હા પાયલ છે કે ગઈ કઈ સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરા. શુભરાત્રિ. કાલે 9 વાગે મળીશું સમય. શુભરાત્રી. શુભરાત્રિ.